हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गई काले આપણે અધ્યાય ચોથો 15મા શ્લોકે અલ્પ વિરામ આપ્યું હતું। આજે આપણે 16મા શ્લોકથી પાછો પુનઃ આરંભ કરી રહ્યા છીએ। આ અધ્યાય 3 કે 4 વિભાગમાં પૂર્ણ સમજણ સાથે રજૂ કરવામાં આવશે, જેની શ્રોતાજનોએ નોંધ લેવી અને બની શકે તો આ વિડીયોને, આ કથાને, વિડીયોને, આ કથા શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયને જેમ બને એમ વધારે ફેલાવવામાં, પ્રચાર કરવામાં સહાય કરશો। જય શ્રી કૃષ્ણ। કર્મ અને અકર્મ શું? આના નિર્ણયમાં બુદ્ધિમાન પુરુષો પણ મૂંઝાય છે। તેથી કર્મ વિશે હું તને સમજાવીશ, જે જાણીને તું અશુભથી મુક્ત થઈશ, આવું ભગવાન કહે છે। કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ ગૂઢ છે। કર્મ, અકર્મ અને વિકર્મ 3 પ્રકારના કર્મ છે, 2 પ્રકારના નહીં, કર્મ ને અકર્મ નહીં, એનાથી પણ વધારે નીચે સ્તરનું વિકર્મ છે। હવે એ કર્મ વિશે જાણવાનું છે આપણે, કે એ કર્મનો શું સ્વભાવ છે। જે અકર્મમાં કર્મને જુએ છે, કર્મમાં અકર્મને જુએ છે ને મનુષ્યમાં બુદ્ધિમાન, તે મનુષ્યમાં બુદ્ધિમાન યોગીને કર્મ કરનારો છે। હવે આ સમજણની બહાર છે કે કર્મમાં અકર્મ જોવાનું, અકર્મમાં કર્મને જોવું, તો બેઉ ભેગું મિક્સિંગ કેમ થાય? એનું આગળ છે, આ બધું કીધેલું છે, આમાં મૂંઝાવાનું નહીં। જેના બધા આરંભો કામનાઓથી ને સંકલ્પોથી રહિત હોય છે અને જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે। કર્મના ફળની આસક્તિ, ફલાશક્તિ, કે મેં કર્મ કર્યું, હવે મને ફળ મળશે, નોકરી કરી, 5 તારીખે પગાર આવશે, આવશે ને આવશે, નોય આવે, કંપની ડૂબી જાય, બરોબર, આ તમારો પગાર આખો વયો જાય હપ્તામાં કે બીજે ક્યાંક વયો જાય, એ તમને ફળ તો પણ ફળ મળ્યું જ નહીં તમને, તમે કર્મ તો કર્યું, આખો મહિનો નોકરી જ કરી, એટલે ફલાશક્તિ મૂકો, ખાલી કામ કરો, બીજું કાંઈ કહેતા નથી અત્યારની સમજણ પ્રમાણે। જે સદાય સંતુષ્ટ અને સ્વાવલંબી રહે છે, ફલાશક્તિ છોડી સંતુષ્ટ અને સ્વાવલંબી રહે છે, કે તે મનુષ્ય કર્મોમાં પ્રવૃત્ત રહેતો હોવા છતાંય કાંઈ કરતો નથી, એટલે એને સ્થિત પ્રજ્ઞ, આમ સ્થિર બુદ્ધિવાળો કહેવાય। એ જી થયું એ ભગવાને કર્યું, સાચું ઘણા નથી કહેતા, ઘણા તો બાપલિયાઓ આપણે મેં તો જોઈ જોઈને આશ્ચર્ય પામી જઈએ આપણે કે આ ક્યાં માટીના બન્યા છે, ગમે એટલું થઈ જાય પણ એને અસર જ ન હોય, તેલમાં પાણીનું ટીપું, એ કે જે કરે ભગવાન કરે, હવે જી થયું બરાબર, એમ કહીને બધું પડતું મૂકી દે। આ એવા વ્યક્તિઓની વાત છે જે આશા રહિત છે, મન અને શરીરને વશ રાખનારો છે, જેણે સર્વ પરિગ્રહો છોડી દીધા છે, જે શરીરથી કર્મો તો કરે પણ પાપથી લેપાતો નથી, કર્મો કરે પણ પાપથી લેપાય નહીં, છેલ્લે બધું ભગવાનને સોંપી દે। અનાયાસે જે મળે તેથી સંતુષ્ટ, સુખ દુઃખાદી દ્વંદ્વોથી મુક્ત, દ્વેષ રહિત અને સિદ્ધિ અસિદ્ધિમાં સંભાવવાળો પુરુષ કર્મ કરવા છતાંય એમાંથી બંધાતો નથી। સંગરહિત, મુક્ત, જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞના હેતુથી કર્મ કરનારના સમગ્ર કર્મ નાશ પામે છે। કર્મ કરી નાખ્યું, એનો નાશ થઈ ગયો, એમાં એના કોઈ ફળ ભોગવવાના રહેતા નથી, કેમ કે તમે એ કર્મમાં સ્પૃહા નથી તમારી। જે કર્મમાં સ્પૃહા નથી એ કર્મ સદાય નાશ જ પામે છે, એટલે એની કોઈ ઉપર ભગવાન પાસે ગણતરી રહે નહીં, અને કર્મનું ફળ કે કુફળ કંઈ મળે જ નહીં, પણ તમારે પાછું એવું થવું પડે। અર્પણ રૂપ ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે,
બ્રહ્મરૂપ અગ્નિના બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતાએ હોમેલું તે પણ બ્રહ્મ જ છે. બ્રહ્મરૂપ અગ્નિ એટલે યજ્ઞ કરો એ તો અગ્નિ સાચો, પણ તમે અત્યારે જે હું કરું છું, અત્યારે હું સંભળાવ્યું છું તમને ગીતા જ્ઞાન, અથવા તમે કોઈ ગાયત્રી ચાલીસા વાંચો છો, હનુમાન ચાલીસા વાંચો છો, કોઈ પણ કર્મ કરો છો, એ કર્મ તમે બ્રહ્મરૂપી અગ્નિમાં હોમો છો, અને એ કર્મ તમે કરી દીધું અને એ તમે ભગવાનને અર્પણ કરી દીધું, એટલે તમારા કર્મનો નાશ થઈ ગયો, ભગવાન પાસે આવી ગયું, ભગવાનમાં ભળી ગયું. હવે ભાઈ ભગવાનને સમજવાનું છે કે એનું શું કરવું. એ કર્મ ભગવત સ્વરૂપ છે, એટલે તમને ભગવત મળ્યા, તમારો પોઈન્ટ વધ્યો, એમ કે પોઈન્ટ વધે તમારા, એમ પોઈન્ટ વધે. અમુક મંદિરની એપમાં તમે જુઓ કે તમને પુણ્ય મુદ્રાઓ આપે, પુણ્ય મુદ્રાઓ, તમે જેટલી ભક્તિ કરો એટલી પુણ્ય મુદ્રાઓ મળે તમને. એમ તમને પુણ્ય મુદ્રા તમારી એ ભગવાનના ખજાનામાં તમારું ધન વધતું જ જાય, વધતું જ જાય, વધતું જાય. આ સાદી સમજણ, સાવ મારી સમજણ પ્રમાણે. બાકી જે જ્ઞાનીઓની જે સમજણ હોય તો ક્ષમા કરશો, બરાબર. બ્રહ્મરૂપ પોતાએ હોમેલું તે પણ બ્રહ્મ જ છે. આમ કર્મની લગતી સઘળી બાબતોમાં જે બ્રહ્મ ભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને પામી જાય છે, બ્રહ્મને પામી ગયા. કેટલાક યોગીઓ વિવિધ પ્રકારની પૂજા વડે દેવતાઓની ઉપાસના કરે છે, અને કેટલાક યજ્ઞ વડે યજ્ઞને બ્રહ્માગ્નિમાં હોમે છે, યજ્ઞ કરે અને બ્રહ્માગ્નિ કરે. કેટલાક કાન વડે ઇન્દ્રિય રૂપી સંયમ રૂપી અગ્નિમાં હોમે છે. જો અમે કીધું નહીં આવ્યું, હવે કાન રૂપી એટલે સાંભળે. જ્યારે બીજા કેટલાક શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિય રૂપ અગ્નિમાં હોમે છે, જે આપણે બોલ્યું છે. વળી બીજાઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને તથા પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમ રૂપ યોગાગ્નિમાં હોમે છે. હવે આ અઘરું આવી ગયું કે ઇન્દ્રિયોના સર્વ કર્મોને, પ્રાણના કર્મોને તથા જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમ રૂપ યોગાગ્નિમાં હોમે છે. આનો અર્થથી સમજવો, ફરીથી સાંભળી જવું અને અર્થ સમજવો મારી સમજણ પ્રમાણે. ફરીથી એકવાર કહું છું, એ સર્વ કર્મોને, પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા, કે તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ બધું જ્ઞાન આત્મરૂપી યોગાગ્નિમાં તમે ભેળવી રહ્યા છો. બધાય કર્મ, બધાયથી પર જે આત્મા છે એ આત્માને તમે આખે આખું સોંપી દીધું, કેસ તમે સુપ્રીમમાં આપી દીધો, અને હવે પછી આત્મરૂપ યજ્ઞ એને નાશ કરી અને એ પોતાનામાં સમાવી લે છે. તમારા બધાય કર્મોને આત્મા પોતાની અંદર સમાવી લે છે. તમે ઓમ જે કર્મો કરો છો આમ, એ તમે બીજા અલગ અલગ વિભાગમાં સોંપો છો. તમે જેને જેને સોંપ્યું, તમે તમારા દેવને સોંપ્યું, દેવતાને સોંપ્યું, બધાને સોંપ્યું, પણ છેલ્લે કર્મને તમે આત્મસંયોગરૂપ યોગાગ્નિમાં હોમી દીધું, એટલે આત્માને અર્પણ થઈ ગયું. એટલે એના જે ફળ હોય, એના જે ભક્તિનો ફળ છે, પુણ્ય મુદ્રા જેને અગાઉ કીધી, એ આત્મરૂપ યોગિગ્નિમાં હોમ્યા પછી, નાશ થયા પછી તમારે કર્મો કરવાના રહેતા નથી. ધીમે ધીમે તમારા કર્મો નાશ પામે છે અને તમે ધીમે ધીમે કર્મોથી લેપાતા જાઓ છો. કર્મોથી લેપાતા નથી, સોરી, એ કર્મોથી તમે લેપાતા નથી. એ કર્મ તમને કંઈ નહીં કરે અને તમને શુભ ફળ જ આપશે. આત્મરૂપ અગ્નિમાં હોમેલા કર્મની વાત છે. તેમજ બીજા તીક્ષ્ણ વ્રતવાળા યોગીઓ, તીક્ષ્ણ વ્રતવાળા એટલે દ્રવ્યથી યોગ કરનારા, તપથી યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય તથા જ્ઞાન યજ્ઞ કરનારા છે. આ તો તમને સમજણ પડી જ જાય. વળી કેટલાક અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમે છે. કેટલાક પ્રાણ અને અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં પરાયણ રહેનારા હોય છે. જેમ આપણે યોગ કરીએ છીએ ને, યોગાભ્યાસ દરમિયાન તમે ભગવાનનું નામ લ્યો, તમે જે કર્મ કરો, એ પ્રાણ અને અપાનની એક વિધિ છે. એ અપાનમાં પ્રાણને એવી રીતે હોમે છે. એ યોગ વિદ્યા દ્વારા જાણી શકાય છે. તમે જેમ જેમ યોગમાં પ્રવૃત્ત થાવ એમ તમને ધીમે ધીમે, અને આ ભગવદ્ ગીતા એક પ્રકારનો યોગ જ છે. ધીમે ધીમે જેમ તમે આ યોગને ધારણ કર્યો, તમે ભગવદ્ ગીતા વાંચો એટલે તમે સૃષ્ટિના સૌથી સર્વોપરી
બ્રહ્માંડના સર્વોપરી આપણા મત પ્રમાણે કે ભગવાનના મત પ્રમાણે તમે સૌથી પરમ યોગને ધારણ કર્યો, પછી નીચેના જે નાના નાના યોગ છે ને એ તમને ધીમે ધીમે મળતા જશે, આવું ભગવદ્ ગીતાએ કહેલું છે. હવે આપણે 29મા શ્લોકમાં અહીં વિરામ આપીએ છીએ. 30મા શ્લોકથી આપણે પુનઃ આરંભ કરીશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतकलेशनाशाय ગોવિંદાય નમો નમઃ. ફરીથી કહું છું કે આ જ્ઞાનને જેટલો વધારે પ્રચાર થાય એટલો કરવા વિનંતી છે. મુખમ કરોતિ વાચાલમ પંગોલં ગયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ વસુદેવમ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ કૃષ્ણ સદા સહાયતે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.